તો ફ્રેન્ડ્સ, પારડી તાલુકાના ખડકી ગામમાં મહાદેવનો ખૂબ જ મોટો ચમત્કાર. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રામ રામ અને વિપુલ હેતુ વ્લોગ્સમાં આપ સૌને સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે હું જવાનો છું ખડકી. પારડી તાલુકાના અંદર જ આવેલું છે આ ખડકી ગામ, ત્યાં શિવજીના ચમત્કાર થયા છે શ્રાવણ મહિનામાં. તો ફ્રેન્ડ્સ, ત્યાં જઈને તમને બતાવું હું અને અહીંયા શું ચમત્કાર થયો હતો અને શું નહીં. તો ફ્રેન્ડ્સ, અમારા વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો, જેથી ખરી અમારા વ્લોગની અપડેટ તમને પૂરી મળતી રહે. તો ફ્રેન્ડ્સ, અમારા વ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો. તો મારા નાના અમથા દોસ્તર લોકોને તમે જોઈ શકો છો, આ ત્રિમૂર્તિ મંદિર છે, અહીંયા સામે જોઈ શકો છો તમે. આજે હેતુ પણ આવતે, પણ એનું કામ હતું એટલે નહીં આવી શકીએ. અને તમને પછી બીજા આજે ઘણા વ્લોગ છે આજે આપણા. અને આ સાંઈ બાબાનું મંદિર આવી ગયું છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. તો અહીંથી સાંઈ બાબાનું મંદિર અહીંયા છે આર્યું, અને આપણે જવાના છે એના પછાડી આ બાજુ જ કશે છે લોકેશન. હું પણ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અહીંયા. તો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છે લોકેશન પછી. અહીંયા ભક્તો આવ્યા કરે છે અહીંયા દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો અહીંયા ભક્તો બીલીપત્ર પણ લઈને આવ્યા છે અહીંયા રોપવા માટે. તમે જોઈ શકો છો ઘણા ભક્તો અહીંયા આવે છે. આ તમે જોઈ શકો છો અહીંયા બીલીપત્ર રોપવા માટે લાવ્યા છે અહીંયા. અને અહીંયા ભક્તો આવતા રહે છે, જેને પણ ખબર પડી રહી અહીંયા આવ્યા જ કરતા છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ બેન લોકોને પણ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને વાત કરું તો આ શિવલિંગ જ્યાં પ્રગટ થયું છે તે આ પારડી તાલુકાના ખડકી ગામમાં આવેલું છે, અને આ સાંઈ બાબાના મંદિર પાછળ છે, તે નદીના કિનારા પર છે. તો ફ્રેન્ડ્સ, તમે સાંઈ બાબાના અહીંથી રસ્તો એક અંદર જતો છે, તો સીધું આવ્યા કરશો તો અહીંયા જ પહોંચી જઈશો ફ્રેન્ડ્સ. ઘણા ભક્તો અહીંયા મારા જાણવામાં મેં આવ્યો ત્યારથી અહીંયા ઘણા લોકો દર્શન કરી ગયા છે ફ્રેન્ડ્સ, તમે પણ જોયું હશે. અને ઘણા ભક્તો લોકો અહીંયા દર્શન કરવા માટે આવી ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ સ્ટુડન્ટ જેવા લાગે છે મને. ફ્રેન્ડ્સ, આ સ્ટુડન્ટ લોકોને પણ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. તો મિત્રો, મેં પણ હવે દર્શન કરી લઉં, અને મને ખૂબ જ ખુશી થઈ રહી છે કે હું શ્રાવણ મહિનામાં અહીંયા શિવજીના ચમત્કાર થયા અને અહીંયા હું દર્શન કરવા માટે આવ્યો. મને બહુ જ ખુશી થઈ છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, ખડકી ગામ પણ એક પવિત્ર ધામ બની ગયું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા શ્રાવણ માસમાં શિવલિંગ 6 ઇંચ જેટલું મોટું થયું છે, અને એ વાતની મને બહુ જ ખુશી છે કે અહીંયા શિવજી સાક્ષાત વિરાજમાન થયા છે. એ વાતની મને બહુ જ ખુશી છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તમને હું નજીકથી દર્શન કરાવું છું. અહીંયા ખૂબ જ મસ્ત નાનું અમથું મંદિર બનાવ્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ શિવજી છે અહીંયા. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા બીજા ભક્તો પણ આવ્યા છે દર્શન કરવા માટે. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો પેલા ભાઈ લોકો પણ આવ્યા છે બાઇક પર. તો અહીંયા થોડી વાર એને ફ્રેન્ડ્સ બધા પબ્લિક આવતું રહે છે દર્શન કરવા માટે, અને ખૂબ જ મને પણ ગમ્યું અહીંયા આવીને. અને મારા પણ શ્રાવણ મહિનામાં શિવજીના દર્શન થઈ ગયા, મને બહુ જ ખુશી થઈ. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ઘણા લોકો દર્શન કરવા માટે આવે છે. તો ફ્રેન્ડ્સ, આપણે પેલા કાકાને પણ પૂછવાના છે કે અહીંયા શું ચમત્કાર થયો હતો અને શું છે અહીંયાનું રહસ્ય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા બીજા શ્રદ્ધાળુ પણ આવી ગયા છે ઇકો કાર લઈને. હા, વિપુલભાઈનું કહેવાનું છે કે કાકા એમ કે જરા અમને જાણ કરો. તો કંઈ વાંધો નથી. હમણાં 4-5 વર્ષ સમય જોઈએ છે ત્યારે એકદમ નાનું હતું. હમણાં શ્રાવણ માસની અંદર છે તે જરા 6 ઇંચનો થઈ ગયો છે. એટલે અમારે આ જ છે, બીજું કાંઈ નથી. મળે આખો ગામ લોકો જાણે જ છે. એટલા માટે હવે લોકો બધા આવ્યા કરે છે. જે શ્રદ્ધાળુ બધા લોકો ધીમે ધીમે બધા આવતા રહે છે, ને પૂજાપાઠ બધું થાય છે. આ જ છે, હવે શંકરજીનું જ છે, ભગવાનનું જ છે. એટલે હવે જે શ્રદ્ધાળુ છે બધા આવશે ને સેવા પૂજા કરશે. એ તો ભાઈનું કહેવાનું છે કે ચાલો કાકા પેલું બોલો, તો કાંઈ વાંધો નહીં બોલીએ. પણ આ બહુ ઘણા વર્ષથી અમે જોઈએ છે, પણ મતલબ નાનલું હતું એટલે વિશ્વાસ નહીં હતો. હવે 100 ઇંચનો જેવો થઈ ગયો છે, એટલે થોડોક વધારવા બી જેવો લાગે છે. એટલા માટે આવું બધું છે. તો હવે પૂજાપાઠ ચાલુ છે અમારા. એટલે સાંજના 7-7:30 સુધી અમે રહીએ છીએ સવારથી, ને પછી અમે બંધ કરીને ઘરે જઈએ છીએ આડું કરીને. ચાલો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા આજે ખૂબ જ લાઈન છે ભક્તોની. આજે 15મી ઓગસ્ટ પણ છે, અને ખૂબ જ ભક્તો અહીંયા આવી રહ્યા છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંથી હાઈવે પણ દેખાતો છે, તેથી તળાવો જઈ રહ્યા છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો આર્યો હાઈવેથી નજીક જ છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બીજા શ્રદ્ધાળુ પણ આવી ગયા છે અહીંયા દર્શન કરવા માટે. તો ફ્રેન્ડ્સ, જેમ બધાને ખબર પડતી છે ને ફ્રેન્ડ્સ, તેમ બધા આવ્યા જ કરતા છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા આ ભાઈ અને બેન બીલીપત્ર અને તુલસીનો છોડ લાવેલા છે, તે રોપી રહ્યા છે અહીંયા. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી મને દર્શન કરવાનું ખૂબ જ ગમ્યું અહીંયા. અને વિડીયો જોયો હતો નીલુભાઈનો અને ન્યૂઝ પર પણ જોયું હતું. તો મને પણ
વિચાર હતો કે અહીંયા મેં આવીને વ્લોગ બનાવવાનો છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી મને શિવજીના દર્શન થઈ ગયા છે અને મને ખૂબ જ ગમ્યું અહીંયા આવીને. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે પછાડી ભક્તો પણ આવેલા છે, હજુ પણ છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. બાય.